હિન્દુ ધર્મનો મોટો તહેવાર એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ, જેમને આપણે જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ. દેશવાસીઓને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. નમસ્કાર, હું છું સંકેત બરવાડિયા. જીઆઈ ન્યૂઝની અંદર આપણે હાર્દિક સ્વાગત કરું છું. ભગવાન શ્રી કૃષ્ણનો આજે જન્મ થયો. પોતાના જીવનમાં અનેક અલગ અલગ ભૂમિકા ભજવી અને તમામ દેશવાસીઓને ભગવાન શ્રી કૃષ્ણએ જીવન જીવવા માટે અને ધર્મની રક્ષા કરવાનો સંદેશ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણનો મુખ્ય વ્યવસાય ગાયોનું પાલન કરવું. પોતે ગોવાળ હતા. હાલ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ તો ઉજવાય છે, જન્માષ્ટમી તો ઉજવાય છે, પણ એ ગાયોનું શું? રોડ ઉપર રખડવું, બેસવાનું રોડ ઉપર, સૂવાનું રોડ ઉપર, આપણા ઘરનો એઠવાડ ખાવો, કચરો ખાવો, પ્લાસ્ટિક ખાવું, આ તમામ વાસ્તવિકતા છે. તમારા ગામ શહેરનું તમામ ગૌચર જમીન પોતાને રહેવા અને ચરવા માટેની જમીન છે તે ભૂમાફિયાઓના કબજામાં છે. એટલે જ આ ગાયોને રોડ ઉપર રખડવાનો વારો આવ્યો છે. ક્યાં છે ગામના મોટા તમામ ભા થઈને ફરતા આગેવાનો, સરપંચો, શહેરના ધારાસભ્યો, ધર્મના ઠેકેદારો આ ગાયોને ન્યાય અપાવી શકે? કેમ કોઈ બોલતું નથી? આ ગાયોને ન્યાય અપાવી શકતું નથી. મોટો પ્રશ્ન તો એ જ છે. આ તે સારું છે કે અમુક યોદ્ધાઓ દ્વારા ગૌશાળા બનાવી અને ગાયોનું પાલન કરવામાં આવે છે, તેમની રક્ષણ કરવામાં આવે છે, તેમને ઘાસચારો પૂરો પાડવામાં આવે છે, તેમની સારવાર કરવામાં આવે છે. નકર આ દેશની અંદર ગાયોનું હાલ અસ્તિત્વ ન હોત. આપણે બધા આ જન્માષ્ટમી ઉપર, તહેવાર ઉપર પ્રણ લઈએ કે ગાયો માટે પોતાની ગૌચર જમીન આપણે તેમને પાછી અપાવીશું અને ભગવાન શ્રી કૃષ્ણના બર્થડે ઉપર આપણે રિટર્ન ગિફ્ટ આપીશું. નમસ્કાર.